બગદાણાથી જોડાયેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે। બગદાણા કેસ મામલામાં નવનીત બાલદિયા હવે આજે મહુવા કોર્ટ પહોંચ્યા છે, જેમાં જયરાજ આહીરની જામીન અરજીને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવવાના છે। જેમાં મહુવા કોર્ટ નક્કી કરશે કે જયરાજ આહીરને જામીન આપવા છે કે હજી તેમને જેલવાસ રહેવું પડશે। આ તમામ વિશે આ વચ્ચે નવનીત બાલદિયા શું કામ મહુવા કોર્ટ પહોંચ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર જિલ્લાના બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર થોડાક સમય પહેલા કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ને આ ઘટનામાં નવનીત બાલદિયાએ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે આ હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ છે। આને લઈને વિવાદ વકર્યો હતો। કોળી સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા। ત્યારબાદ ગુજરાત સરકાર હરકતમાં આવી હતી ને આ ઘટનામાં એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું। એસઆઈટીએ આ મામલાની તપાસ કરી, એક એક પુરાવા એકત્ર કર્યા, આરોપીઓની ધરપકડ કરી, તેમની સઘન પૂછપરછ કરવામાં આવી ને આ પૂછપરછ દરમિયાન જયરાજ આહીરને લઈને મોટા ઘટસ્ફોટો થયા અને આ કેસમાં જયરાજ આહીરની ધરપકડ પણ પોલીસે કરી। પરંતુ આ સમગ્ર જે આખો ડખો સામે આવ્યો હતો તેમાં આ ઘટનામાં પોલીસે એક એક આરોપીઓની ધરપકડ કરી ત્યારે થોડાક સમય પહેલાં મહુવા કોર્ટ દ્વારા 8 આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા। ત્યારબાદ જયરાજ આહીર અને આ કેસના અન્ય આરોપી નાજુ કામડે સહિતના લોકો હતા, તેમણે જામીન માટે અરજી કરી હતી અને આજે જયરાજ આહીરની જામીન અરજી પર સુનાવણી થવાની છે। તે પહેલાં જ હવે નવનીત બાલદિયા છે તે મહુવા કોર્ટ પહોંચ્યા છે। ત્યારે મહુવા કોર્ટમાં જયરાજ આહીરના જામીન અરજી વિરુદ્ધ વાંધા અરજી કરવા માટે નવનીત બાલદિયા કોર્ટમાં પહોંચ્યા હોવાની વિગત સામે આવી છે। પહેલા સાંભળો નવનીત બાલદિયા શું કહી રહ્યા છે। અમે જે આરોપીઓ છે એમને જે જામીન અરજી મૂકી છે એમની વિરુદ્ધમાં અમે વાંધા રજૂ કરવા નામદાર કોર્ટમાં હાજર થયા છીએ અમારી લીગલ ટીમ સાથે। અને જે જામીનના મંજૂર થશે તો પણ અમે આગળ જે હાઈકોર્ટ સુધી જવાના છીએ। સાંભળ્યા હતા બગદાણા કેસના પીડિત નવનીત બાલદિયા। તેમણે કહ્યું છે કે તેમણે આજે વાંધા અરજી મૂકી છે ને જો તેમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી તેઓ જવાના છે અને આ કેસમાં લડાયક ભૂમિકામાં તેઓ આગામી સમયમાં પણ જોવા મળશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।